બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ક્રોધને એ જીતી લેવો જોઈએ। એક વખત ભગવાન બુદ્ધ એ પોતે ભિક્ષા માગવા માટે ગયા હતા। એટલે ભિક્ષા માગતા માગતા એક શ્રીમંતના ઘરે તેઓ ગયા। તો જે શ્રીમંત હતા એટલે કે પૈસાદાર એ ભાઈ તરત આ જે ભિક્ષુક બનીને આવ્યા હતા ભગવાન બુદ્ધ એમને ગાળો જ બોલવા લાગ્યો। ઘણી બધી ગાળો એ શ્રીમંત હતા એ બોલ્યા, પરંતુ આ જે ભગવાન બુદ્ધ હતા એ કંઈ પણ બોલ્યા નહીં। એટલે પછી થોડા સમય પછી જે પેલા શ્રીમંત હતા એમણે જે ગાળો આપી હતી એમણે કહ્યું ભિક્ષુકને કે હું આટલી બધી ગાળો બોલ્યો તમને, તો તમારા મન ઉપર કંઈ અસર થતી નથી? ત્યારે આ ભગવાન બુદ્ધ હતા એમણે કહ્યું કે જો તમે મને ગાળ આપો અને હું ગાળ ના લઉં તો એ ગાળ કોની પાસે રહે? ત્યારે પેલા શ્રીમંત વ્યક્તિ કહે છે કે તો તમે ગાળો ના લ્યો તો એ તો મારી પાસે રહે છે। તો કે બસ એ રીતે હું ક્રોધને જીતું છું। એક વખત ભગવાન કૃષ્ણ અને બલરામ અને સાત્યકી આ ત્રણેય એ દ્વારકા જવા માટે એ નીકળ્યા હસ્તિનાપુરથી, પરંતુ રાત્રિનો સમય હતો એટલે માર્ગ ભૂલી ગયા, અંધારું થઈ ગયું, એક ઝાડ નીચે એ રોકાવાનું થયું। તેવા સમયે ભગવાન કૃષ્ણ, બલરામ અને સાત્યકીએ નિર્ણય કર્યો કે આપણે રાત્રે 3-3 કલાક એ ત્રણેયને જાગવાનું। જ્યારે એક વ્યક્તિ જાગે ત્યારે 2 વ્યક્તિ ઊંઘે, આવું નક્કી કર્યું। પછી સૌ પ્રથમ એ સાત્યકી એ જાગતો હતો, ત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ એ સૂતા હતા ઝાડ નીચે। તેવા સમયે એક રાક્ષસ આવ્યો, અને રાક્ષસ આવ્યો એટલે આ સાત્યકીને કહે છે કે તું મને આ બંને માણસોને ખાઈ જવા દે અને તને હું કંઈ નહીં કરું। એટલે જે સાત્યકી હતો એણે ગુસ્સો આવ્યો એટલે ગદા લઈ અને આ જે રાક્ષસ હતો એની સાથે ઝઘડી પડ્યો। એટલે રાક્ષસને